ભાજપના કાર્યકર્તાને ઉશ્કેરવાના ભાષણો ખૂબ કરે છે કોંગ્રેસ, કે કોંગ્રેસમાં આવો જીતો અને ભાજપમાં જઈને મિનિસ્ટર બનો, કોંગ્રેસમાં આવો જીતો અને ભાજપમાં જઈને ધારાસભ્ય બની જાઓ. તો આવા ભાષણો કોંગ્રેસમાંથી ખૂબ થાય છે. એમાં એવું છે કે કોંગ્રેસ અત્યારે ડિસમોરલાઇઝ થઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે આજે કોઈ વિઝનરી નેતા નથી. આજે કોંગ્રેસ પાસે જેટલા 10,800 જેટલા ઉમેદવારો છે એટલા કાર્યકર્તા નથી. તમે એમની જાહેર સભામાં ક્યાંક જોવાનું થાય જોજો, અમિતભાઈ ચાવડા ક્યાંક સભા કરે ને તો જોજો એમની ત્યાં ખુરશીઓ નથી ત્યાં પબ્લિક, અને એના કારણે પરિસ્થિતિ એવી છે કે બોખલાઈ ગયા છે. કોંગ્રેસ પક્ષ એમના નેતાઓ બોખલાઈ ગયા છે કે યાર ભારતીય જનતા પાર્ટી પાસે 6.5 કરોડ જનતા છે, કાર્યકર્તા છે, દુનિયાની સૌથી મોટી પાર્ટી છે, અને આજે અમારા પક્ષના કાર્યકર્તા કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એવું કહે છે કે ભાજપના કાર્યકર્તાને કંઈ નથી મળતું, અમારો કાર્યકર્તા ત્યાં સીધો પદ લઈ લે છે. હું તમને એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મેં પહેલાં કીધું એમ કે દૂધમાં સાકર ભળે એમ દરેક કાર્યકર્તાને સમાવવામાં આવે છે. આ વિચારધારાની પાર્ટી છે. જે લોકો રાષ્ટ્રની વિચારધારાને વરે છે એને અમે લોકો અપનાવીએ છીએ. એમાં કશું ખોટું નથી. સાચવી નથી શકતા એ પણ હકીકત છે. કોણે કીધું? કોંગ્રેસ એના કાર્યકર્તા, કોંગ્રેસ તો બિલકુલ એના કાર્યકર્તાને એમને ભાજપ છોડતા, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હશે? કોંગ્રેસ છોડીને ક્યારે ભાજપમાં આવતા હશે? કે એમનામાં એમના કાર્યકર્તાને સાચવવાની ત્રેવડ નથી. કોઈ અપકમિંગ છે? કોઈ આવશે નવું? આવશે તમને કહીશું, કેવડાવીશું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.